દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શું તમને એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ છે? તો બસ આજે આ ખાસ રેસિપી આપના સુધી પહોંચવા જઈ રહી છે. પહેલી વાનગીનું નામ છે સોયા ચંકની સબ્જી. એટલે આ વાનગી જે છે એને આપણે પ્રોટીનનું પાવર હાઉસ કહી શકીએ છીએ. ખૂબ જ હેલ્ધી છે. સ્વાદના રસિયાઓ તમને આજે મજા પડવાની છે, કારણ કે એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ બનવાનું છે. તો ચાલો પોષણથી ભરપૂર અને સ્વાદમાં પણ લાજવાબ લાગે એવી આપણી વાનગીની શરૂઆત કરીએ અને આજના આપણા ખાસ મહેમાનની સાથે આ ખાસ શોની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આશ્રય જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આશ્રય, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. ધન્યવાદ. તો આજે તમે તો એકદમ હેલ્ધી વાનગી લઈને આવ્યા છો. વાનગી વિશે હજી ઘણું જાણવાનું છે. આપણે હસી મજાકની સાથે આપણે આ શોની શરૂઆત કરીશું, પણ સૌથી પહેલાં તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપી દો. હેલો, મારું નામ આશ્રય જોશી છે. મેં બીટેક CSE કરેલું છે અને હાલ IT સેક્ટરમાં પાયથન ડેવલપરની જોબ કરી રહ્યો છું. મારી હોબીઝ તો આજ તમને ખબર પડી જ ગઈ છે કે ઓફકોર્સ કુકિંગ છે. સો ફ્રી ટાઈમમાં કુક કરવાનું લવ કરું છું. શું વાત છે, વાવ. તો હજી ઘણું તમારા વિશે મને પણ જાણવું છે, અમારા વ્યુઅર્સને પણ જાણીશું, પણ સાથે સાથે આપણે વાનગીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. સોયા ચંક્સની સબ્જી માટે સૌથી પહેલાં આપણે જોશે 250 થી 300 ગ્રામ જેવા સોયા ચંક્સ. તેને આપણે બોઇલ કરી લેશું. આમાં આપણે જેવો સ્વાદ જોતો હોય, મતલબ મોટા સોયા ચંક્સ છે, નાના છે, એ આપણે લઈ શકીએ છીએ. થોડું આપણે લસણ સમારેલું રાખશું, ડુંગળી રાખશું સ્વાદ માટે, ટમેટાની ગ્રેવી રાખશું, એમાં આદુ અને મરચાં એડ કરેલા છે. થોડા સ્વાદ માટે અને થોડું ગાર્નિશિંગ થાય એના માટે આપણે કેપ્સિકમ મરચાંનો પણ ઉપયોગ કરશું. ઓકે, તો કરીએ શરૂઆત આપણે. ચોક્કસ. સૌથી પહેલાં 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લેશું. થોડો આપણે હિંગ પાવડરનો ઉપયોગ કરશું. આપણે એલજી બાંધાની હિંગ લઈ રહ્યા છે. કે તમે એક ઢાંકણું ખોલ્યું હશે ને તમને ખબર પડી ગઈ હશે કે ખૂબ જ સુંદર સુગંધ પણ આવી રહી છે અને ટેસ્ટમાં પણ કમાલ છે. હવે આપણે એમાં લસણ નાખશું. થોડું લસણ ફ્રાય થઈ જાય અને પછી આપણે એમાં ઓનિયન એડ કરશું. થોડો ટેસ્ટ આવે એના માટે આપણે યલોઇશ થાય ત્યાં સુધી રાહ જોશું. અને આશ્રય, અત્યારે ફાસ્ટફૂડના જમાનામાં સ્પેશિયલી જેન્ઝી લોકો કે જેમને સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ભાવતું હોય છે, પણ તમે એક જેન્ઝી છો અને આજે તમે એકદમ હેલ્ધી વાનગી લઈને આવ્યા છો, એટલે શું કહેવા માગશો આ વાનગી વિશે? આ વાનગી માટે એવું કહેવા માગીશ કે સૌથી પહેલાં જે જીમમાં પણ આપણે જતા હોઈએ છીએ કે કોઈ પણ હેલ્થ કોન્શિયસ માણસો હોય છે, તો સૌથી પહેલો વિચાર એવો આવે કે ઓફકોર્સ ગુજરાતી છે એટલે સ્વાદ તો આપણે મોઢે જોઈએ જ, પણ કંઈક એવું હોય કે સ્વાદ પણ આપણને આવી જાય અને આપણી હેલ્થ પણ જળવાઈ રહે, એવું કંઈ આપણે વિચારીએ તો સૌથી બેસ્ટ ઓપ્શન મને સોયા ચંક્સ લાગે છે. અને એમાંથી મેં એની સબ્જી બનાવવાનું વિચાર્યું કે પંજાબી સ્ટાઇલ જેવી સબ્જી પણ થઈ જાય અને આપણે હેલ્થ પણ સચવાઈ રહીએ છીએ. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરશું. ઓકે. તો આ થાય ત્યાં સુધી તમારી સાથે થોડી વાત થઈ જાય. તો સૌથી પહેલાં તો જૂનાગઢમાં તમારો જન્મ?
હા. પાટણમાં તમે અભ્યાસ તમારું કરેલો. યસ ભણતર અને જોબ કરો છો તમે અમદાવાદમાં, અને ભણવાની સાથે સાથે કુકિંગમાં પણ આટલું શાનદાર તમે કરી રહ્યા છો, તો ક્યારથી આમ એવું થયું કે કુકિંગમાં પણ મને આટલો શોખ છે અને મારે હવે થોડુંક આમાં આગળ વધવું છે? કુકિંગમાં એવું છે કે હોસ્ટેલમાં રહેતા હતા તો ઓફકોર્સ કે નાઇટની મેગીઝ અને એ બધું, તેમાંથી બસ ધીરે ધીરે પછી ફ્રેન્ડ સાથે એવી રીતે રહેતા હતા તો કંઈક રોજ રોજ નવું નવું ટ્રાય કરવાની ઈચ્છા થતી જતી. અને પહેલેથી કુકિંગમાં આમ થોડોક ઇન્ટરેસ્ટ તો ખરો જ, મમ્મી બનાવતી એટલે શું બનાવે કેમ બનાવે છે આવું તો નાનપણથી કરેલું. તો બસ એ રીતે હોબી થઈ ગઈ ધીરે ધીરે, અને હોસ્ટેલ લાઈફમાં પણ બહુ એવું સારું એવું બનાવતા શીખી ગયો. રૂમમાં પણ રેગ્યુલર રાતે હું કુક કરતો જ. અરે વાહ. ને હાલ પણ એવું જ છે કે ફેમિલીમાં જાઉં એટલે અમારા ફેમિલીની લેડીઝ રિલેક્સ હોય કે આશ્રય આવ્યો તો હવે રસોડામાંથી નીકળી જાવ, કંઈક મસ્ત કુક કરીને બનાવશે. એટલે આ શો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોશે ને પછી તમારી ડિમાન્ડ હજી વધી જવાની છે. Sure. હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી એડ કરશું. ઓકે. આપણે આમાં સ્વાદ અનુસાર બધા મસાલા એડ કરશું. હું અત્યારે 2 ટીસ્પૂન મરચાંનો પાવડર એડ કરું છું. જો કોઈ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો એ લોકો વધુ એડ કરી શકે છે. આપણે 1 ટીસ્પૂન મીઠું એડ કરશું, 1/2 ટીસ્પૂન જેવી હળદર એડ કરશું, અને થોડી વાર માટે હવે ગ્રેવીને પાકવા દઈશું. તો આશ્રય, તમે હમણાં વાત કરી કે ઘરમાં જ્યારે બધા ભેગા થયા હોય અને તમે હો એટલે ચિંતા ના રહે કે તમે બનાવી લેશો કંઈક, તો હવે સૌથી વધારે તમારા હાથની કઈ વાનગી તમારા ફેમિલી મેમ્બર્સને ભાવે છે? સૌથી વધુ તો મારી યુનિક વાનગીમાં સોયા ચંક્સની સબ્જી છે. સૌથી પહેલાં મેં અમારા ફ્રેન્ડ સાથે અને હતા ત્યારે પાટણ સ્ટડી કરતા હતા ત્યારે હોસ્ટેલ રૂમમાં બનાવેલી હતી. ત્યારે બહુ બધાને ભાવી હતી અને મને પણ એક યુનિક આઈડિયા આવ્યો કે ના, સારી વસ્તુ છે, આપણે જમવામાં રેગ્યુલર યુઝ કરી શકીએ છીએ અને પ્રોટીન મુક્ત છે એટલે હેલ્થ પણ આપણી સચવાઈ રહે છે. અને વેજીટેરિયન લોકો માટે તો બહુ ખાસ ઉપયોગી છે કે જે એગ્સ કે કોઈ ના ખાતા એને પ્રોટીનની જરૂર પડતી હોય તો આપણે સોયા ચંક્સ યુઝ કરી શકીએ છીએ. આપણે આને જીરા રાઈસ સાથે પણ ટ્રાય કરી શકીએ છીએ, બહુ સ્વાદિષ્ટ લાગે છે. એટલે આપણે એ પ્રમાણે ગ્રેવીને ઉકાળવાની રહેશે કે કેટલું થીક આપણને પસંદ છે ગ્રેવી. આપણા વાનગીના રસોડામાં તો સુગંધ પ્રસરી ગઈ છે અને જ્યારે થોડી થોડી સુગંધ આવવા લાગે ને આપણને એવું થાય કે હા ભાઈ, આપણી વાનગી હવે સર્વ કરવાની તૈયારી આવી ગઈ છે. આપણી ગ્રેવી ઓલમોસ્ટ હવે તૈયાર છે. હવે આપણે આમાં સોયા ચંક્સ એડ કરીશું. સોયા ચંક્સને પહેલાં બોઇલ કરી અને થોડા શેકી લેવાના હોય, જે મેં શેકી લીધા છે ઓલરેડી, જેથી કરીને પાણી બળી જાય. અથવા તકલીફ એ પડી શકે કે પાણી જો છૂટશે તો આપણું શાક બગડી શકે છે. અને આશ્રય, આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ડેલી કંઈક સ્વાદનો ચટકો તો જોઈએ અને નવું નવું ખાવાની ઈચ્છા તો થતી જ રહે. એ કુકિંગ સ્કિલને સૌથી વધુ એનરીચ મારા ફ્રેન્ડ્સે વધુ કરેલી છે, કારણ કે ભેગા રહેતા તો શું બનાવવાની આળસ આવતી હોય એટલે કોઈને જોઈએ કે ભાઈ તું સારું બનાવે, તું સારું બને. મને શોખ હતો તો હું રેગ્યુલર બનાવી કાઢતો, એમાંથી મારી કુકિંગ સ્કિલ બહુ ઇમ્પ્રૂવ થઈ. અને આશ્રય, મેં ઘણું સાંભળ્યું છે કે હોસ્ટેલમાં રહેતા હોય ને એટલે સૌથી પહેલા તકલીફ આપણને જમવામાં જ આવે, અને પછી જો આપણા હોમ શેફ હોય જોડે તો પછી કોઈ વાંધો ના આવે. ચોક્કસ. આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી થઈ ગયેલી છે. હવે આમાં આપણે ગાર્નિશિંગ કરી અને પરાઠા સાથે છે કે જીરા રાઈસ સાથે છે આપણે એને સર્વ કરી શકીએ છીએ. આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું.
આપણે આને પરાઠા સાથે ટ્રાય કરી શકીએ છીએ અને બહુ જ પ્રોટીન મુક્ત અને હેલ્ધી વાનગી આપણે આજે અહીંયા બનાવી કાઢી છે. આપણી વાનગી આજની રેડી છે. યસ. તો આશ્રય આવી હેલ્ધી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પ્રોટીનથી ભરપૂર એકદમ ગુણકારી એકદમ નવી એવી વાનગી સોયા ચંક સબ્જી આપના માટે રેડી થઈ ગઈ છે. તો તમે પણ ટ્રાય કરજો. હું તો ટેસ્ટ કરવા જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. આશ્રય બીજી કઈ વાનગી આપના માટે લાવ્યો છે તે આપણે થોડીક જ વારમાં જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. સોયા ચંક્સ શાક બનાવવાની સામગ્રી: બાફેલા સોયા ચંક્સ, ટામેટાની ગ્રેવી, ઝીણું સમારેલું લસણ, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણી સમારેલી ડુંગળી, મીઠું, તેલ, હળદર, લાલ મરચું પાવડર, સમારેલા ધાણા.